ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી ગીર સોમનાથનું તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લાના 45 જેટલા પુલનો સર્વે કરવામાં આવ્યો. 7 બ્રિજ જર્જરિત હોવાનું તપાસમાં ખુલ્યું છે. કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને 4 જેટલા બ્રિજ પર પ્રતિબંધ લગાવ્યો. ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી બેરિકેડ મૂકવામાં આવ્યા છે. એટલે કે મોટી દુર્ઘટના સર્જાઈ અને હવે ત્યારબાદ અનેક શહેરોમાં આ પ્રકારની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. 7 જેટલા જર્જરિત બ્રિજ છે તે તપાસમાં ખુલ્યું છે. સ્ટેટ હસ્તકના આરએનબી પંચાયત હસ્તક, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જીએમબી, ફિશરીઝ, આવા 5 ખાતા હસ્તક અલગ અલગ પુલો આપણા જિલ્લામાં આવેલા છે. આ તમામનું અમે એક ફિઝિકલ ઇન્સ્પેક્શન કરી લીધું છે અને એ પૈકી લગભગ 7 જેટલા પુલ એવા છે જે અમને હાલમાં થોડાક એમાં નબળા હોય એવું જણાઈ આવ્યું છે. આવા તમામ પુલોને આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ કરતું જાહેરનામું લગભગ આપણે શનિવારે અને રવિવારે પ્રસિદ્ધ કરી દીધું છે. ભારે વાહનો પ્રવેશ ના કરી શકે એટલા માટે ત્યાં બેરિયર લગાવવાનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે.